હજી તો આપણે જેનઝીઝને સમજી નથી શક્યા, જનરેશન આલ્ફાને સમજવાનું શરૂ નથી કર્યું, ત્યાં આવી ગઈ છે જનરેશન બીટા. યસ, જે લોકો 1 જાન્યુઆરી 2025 પછી જન્મ લેશે તે બધા જ બાળકો કહેવાશે જનરેશન બીટા. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. સો અકોર્ડિંગ ટુ માર્ક મેકરેન્ડલ, જે એક સોશિયલ રિસર્ચર છે, ફ્યુચરિસ્ટ છે, જે લોકોના બિહેવિયરને સ્ટડી કરે છે, ડેમોગ્રાફિક્સને સ્ટડી કરીને એનાલિસિસ કરે છે, તેમના અકોર્ડિંગ જનરેશન બીટા અત્યાર સુધીની સૌથી એડવાન્સ જનરેશન હશે. જનરેશન બીટા એવી દુનિયામાં જન્મ લેશે જે અત્યાર સુધી આપણે જોઈ તો નથી જ, પણ એ દુનિયાની આપણે કલ્પના પણ નહીં કરી હોય. બિકોઝ જનરેશન બીટાના ભણતરથી લઈને નોકરી સુધી અને હેલ્થ કેરથી લઈને એન્ટરટેનમેન્ટ સુધી બધે જ એઆઈ, રોબોટિક્સ અને અન્ય એડવાન્સ ટેકનોલોજી હશે. આ જે જનરેશન છે એ એવા સ્માર્ટ ડિવાઇસીસ અને ગેજેટ્સની સાથે મોટા થવાના છે જેને મિલેનિયલ્સને તો ભૂલી જાઓ, પણ જેન ઝી અને જેન આલ્ફાને પણ ખબર નહીં હોય. સો આ તો થઈ એક પોઝિટિવ સાઈડ. બટ જેમ આપણને ખબર છે કે આપણા બધાની લાઈફ કંઈ ઇઝી ગોઈંગ સ્મૂથ નથી હોતી. આપણે પણ આપણી લાઈફમાં કોવિડ-19ની મહામારી જોઈ, એવી જ રીતે જનરેશન બીટા જે છે તે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ પોપ્યુલેશન શિફ્ટ, સોસાયટલ ચેલેન્જીસ, આ બધું એમને ફેસ કરવું પડશે. સો અકોર્ડિંગ ટુ યુ, આપણા વર્લ્ડમાં આવનાર વર્ષમાં કયા કયા ટાઈપના ઇનોવેશન થઈ શકે છે? તમારી જે કલ્પના છે એ કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો. શું ખબર કે તમારી એ કાલ્પનિક દુનિયામાં જનરેશન બીટા એકચ્યુઅલી જીવી રહી હોય. કમેન્ટ્સ ચોક્કસથી કરજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.